આ એક્ટર ખૂબ જ ખતરનાક છે. તમે આને એઝ અ બ્રુસ બેનર જોયો હશે ઇન્ક્રેડિબલ હલ્ક મૂવીમાં. અને આ એક્ટરથી પરેશાન થઈને 2012માં માર્વેલે પોતાના એક્ટરને રિપ્લેસ કરી નાખ્યો છે આ એક્ટર સાથે. આવું થવા પાછળનું એક જ કારણ છે અને એ છે ક્રિએટિવ કંટ્રોલ. જે આ એક્ટર છે એ જ્યારે કોઈ બી પ્રોજેક્ટ સાથે એસોસિએટ થાય છે ત્યારે એ પ્રોજેક્ટનો પૂરો ક્રિએટિવ કંટ્રોલ પોતાના હાથમાં લે છે. ઇન્ક્રેડિબલ હલ્ક મૂવીમાં આ જ થયું હતું. આ વ્યક્તિએ ખુદ જ સ્ક્રીન પ્લે લખ્યો છે. આ વ્યક્તિના કહેવા પ્રમાણે જ શોટ લેવામાં આવતા હતા. પોતાના સીન વધારે રાખવામાં આવતા હતા. આ જ બધી વસ્તુઓના હિસાબે આ મૂવીના રાઇટર અને ડિરેક્ટર ખૂબ જ પરેશાન થઈ ગયા હતા. એટલા માટે જ્યારે તમે ઇન્ક્રેડિબલ હલ્ક મૂવી જોવો છો ત્યારે તમને બ્રુસ બેનર વધારે દેખાય છે ઇન્સ્ટેડ ઓફ હલ્ક. આ મૂવીની ઓરિજિનલ સ્ક્રિપ્ટ સાથે પણ આ વ્યક્તિએ થોડા ચેન્જીસ કરાવ્યા હતા, જેને હિસાબે આ મૂવી તમને લિટલ બીટ ઓફ બીટ લાગશે.